નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 5 ગુર્જરીના ગૃહકુંજે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ના કરીએ એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ગુજરાતી, વિજ્ઞાન, એસએસ તમામના સ્વાધ્યાય સોલ્યુશન મળશે, IMP ક્વેશ્ચન મળશે। ઓકે, એટલે સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીશું અહીંયા ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો, તો સી આવશે, ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ। પછી વિદ્યાર્થી મિત્રો બીજું, આંખ અમારી ખુલી અહીં પહેલી કવિને કહીને કવિ શું કહેવા માંગે છે, તો ડી અહીં જ જન્મ થયો હતો। ત્રીજું, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે, તો અહીંયા જીવન જંગે જગત ભમ્યા, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા, જગતમાં। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, 3 વાક્યનો ઉત્તર, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો, તો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલી માંડી, અર્થાત શૈશવ વીત્યું, એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે, આ થઈ ગયો પહેલો પ્રશ્ન। બીજો છે, કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો। ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે। આ વતનમાં કવિનો જન્મ થયો છે, અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી। આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ અહીં કર્યો। વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આરોટવાનો આનંદ લીધો। આ વતનને પોતાના તન, ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા। વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો છે। આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો, અનેક સુખ દુઃખમાંથી પસાર થયા, સમગ્ર દુનિયામાં કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી। ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી। આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો સ્વાધ્યાય સોલ્યુશનની નોટમાં નોટ ડાઉન કરી દેજો। વાત કરીશું આગળ, સાધારણ લીટીમાં ઉત્તર આપો। તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો। તમે તમારા શબ્દોમાં લખી શકો છો, તમારો અનુભવ વ્યક્ત કરી શકો છો। ઓકે, આશરે 12 વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા આ માનવદાર ગયા હતા। અમારી સાથે વડીલો પણ હતા। માનવદાર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે। ગામની નજીક ખરખર વહેતી નદીમાં નાહ્યા। કાશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી। બોર, સૈતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી। ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવતો હતો। અમને સૌને રકાબીમાં સોના જેવો પીરો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો। આ વાડીમાં હોરણા મુક્તપણે ફરતા હતા, સસલા નાચતા કૂદતા હતા, ઝાડ પર ખિસકોલી ઉછળકૂદ કરતી હતી, હષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાંયે ઊભી હતી। વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા, ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાના પીંછા પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો। કુદરતની અનેરી રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ અનેરો છે, એનો અમને અનુભવ થયો। તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો નોટ ડાઉન કરી દેજો, જેથી પરીક્ષાની અંદર તમે તમારા શબ્દોમાં લખજો। ઓકે, આને આમાં કોપી ટુ કોપી ના કરતા। વાત કરીશું લાસ્ટ પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। આંખ અમારી ખુલ્લી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી। બાળક જન્મે એટલે સૌપ્રથમ એ આંખો ખોલીને ચારે બાજુ જુએ છે। કવિનો જન્મ એની જન્મભૂમિ ગુજરાતમાં થયો। અહીં જ એમને પહેલી પગલી ભરી, અહીં જ એમનું શૈશવ વીત્યું। કવિ રૂપક અલંકાર દ્વારા યૌવનને વાદળી કહે છે। યૌવનને શું કહે છે? વાદળી કહે છે। જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેં તમને આ વિડીયોની અંદર આપી દીધું છે। આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રોને, તમારા ટ્યુશનનું ગ્રુપ હોય, સ્કૂલનું ગ્રુપ હોય, બધાને શેર કરી દેજો, એટલે તમને એમને બી હેલ્પફુલ થાય। ઓકે, એમના જોડે કદાચ મટીરિયલ ના હોય તો આમનો ઉપયોગ કરી શકે। વિડીયો
સારો લાઈક કરજો, ચેનલની અંદર ન તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. હું મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.